ગુજરાત બેંક વર્કર્સ યુનિયને બેંક દ્વારા 4 કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરતા ધરણા યોજી ફરજ પર પરત લેવાની માંગ કરી હતી। ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા ગત જૂન માસથી કર્મચારીઓના ચાલુ વેતન કરાર મુજબ મળતા પગાર તથા અન્ય લાભો અંગેની લડતમાં નામદાર કોર્ટ કર્મચારીની ફેવર કરવા છતાં કમિટી દ્વારા જોહુકમી ચલાવતા 4 કર્મચારીઓ અવાજ ઉઠાવ્યો હતો, જેમને બેંક દ્વારા કામચલાઉ ફરજ પરથી મોકૂફ કરવામાં આવતા ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા કર્મચારીઓને પરત લેવા અને પગાર સહિતની માંગણી પૂર્ણ કરવા ધરણા કરી અપીલ કરી હતી। નાગરિક સહકારી બેંકના કર્મચારીઓ ગુજરાત બેંક વર્કર્સ યુનિયન નેજા નીચે છેલ્લા એક દાયકાથી સંગઠિત છે। આ સંગઠન એ કાયદાકીય રીતે માન્યતા ધરાવતું સંગઠન છે। ગુજરાતભરના સહકારી બેંકના કર્મચારીઓ તેના સભ્યો છે। 2013માં નાગરિક બેંકના કર્મચારીઓના વેતન અંગેના કરારની મુદત પૂરી થઈ છે। ત્યારબાદ સંગઠને નવા કરાર માટે થઈને માગણી કરી, પરંતુ મેનેજમેન્ટ દ્વારા સંગઠન સાથે વાટાઘાટ કરવાનું ઉચિત ન માની અને સંઘર્ષનો માર્ગ અપનાવેલ છે। ઔદ્યોગિક અદાલત તેમજ હાઈકોર્ટમાં પણ મેનેજમેન્ટ દ્વારા જે અપીલો કરવામાં આવી તે રદ કરવામાં આવી છે અને સંગઠન સાથે શાંતિપૂર્ણ માહોલમાં વાટાઘાટો કરવા માટે અદાલત દ્વારા પણ મેનેજમેન્ટને સલાહ આપવામાં આવી છે, પરંતુ નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળે તમામ કાયદાઓ અને હુકમોને નેવે મૂકી અને કર્મચારીઓ વિરોધમાં પગલાઓ લેવાનું શરૂ કરેલું છે, તેનો સંગઠન દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે। આ સંગઠનને તોડી પાડવા માટે, છિન્નભિન્ન કરવા માટે બેંકના 4 કર્મચારીઓને જેને ક્ષુલ્લક અને ઉપજાવી કાઢેલા કારણો એવા કારણોસર નોકરીમાંથી બરતરફ કરેલ છે, તેનો ભાવનગર શહેર અને જિલ્લાના તમામ બેંક કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે અને બેંક સંચાલક મંડળોને વાટાઘાટો દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ફરજ પાડવામાં આવશે।